હેલો. હાય. હા બોલ ને. હું શું કહેતી હતી, રવિવારનો એક સેલ લાગ્યો છે, ચાલને જઈએ. ના ના, આ શનિ રવિ તો મારા હસબન્ડ મને સરપ્રાઈઝ આપવાના છે. મને ક્યાંક બહાર ફરવા લઈ જવાના છે. બહુ જ સારું કહેવાય, તું બહુ નસીબદાર છું. થેન્ક્સ યાર. હાલો. હા ભાઈ, ક્યાં છે? હું ઓફિસમાં છું, બોલ ને. આપણું શનિ રવિનું ફિક્સ થઈ ગયું છે હો. વિલા બુક થઈ ગયું છે. તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને? અરે બધું રેડી જ છે. ઓકે, ડન ડન ડન. તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને? તારા ભાઈએ બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે. તારે બસ આવવાનું જ છે. સારું, ચાલ હું આવી જઈશ. અરે ભાભીને કઈ પ્રોબ્લેમ નથી ને? ના 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 ભાઈ, એ ટેન્શન ના લે તું, હું સંભાળી લઈશ. બીજું કે શું કર્યું આજે? આજે જમવાનું તમારું મનપસંદ બનાવ્યું છે. અરે વાહ, શું બનાવ્યું આજે? કઢી ખીચડી. શું વાત છે યાર. એ બધું મૂકો. આ વીકેન્ડમાં આપણે ક્યાં ફરવા જઈએ છીએ? મારે પેકિંગ પણ કરવું પડશે ને. અરે એક મિનિટ. અરે ભાઈ, ક્યાં જઈએ છીએ આપણે? અરે તમે ભૂલી ગયા? તમે તો કીધું હતું કે આ વીકેન્ડમાં હું તને બહાર ફરવા લઈ જઈશ. સોરી યાર, આ વીકેન્ડમાં નહીં થઈ શકે, ઓફિસમાં કામ છે. પ્લીઝ ટ્રાય કરો ને, કંઈક તો થઈ શકે છે ને. અરે તને ખબર છે ને, ઓફિસનું બહુ પ્રેશર છે, તારે સમજવું પડે ને. હા, હું સમજુ છું. આપણે છે ને આવતા વીકેન્ડમાં ટ્રાય કરશું, પણ આ વીકેન્ડમાં નહીં થઈ શકે યાર. હા સારું. ઓહો, પાર્ટી કરવાની તો મજા આવી જાય. એક પત્ની બધાને મૂકીને એના હસબન્ડને પ્રાયોરિટી આપે છે, અને એક હસબન્ડ આખી દુનિયાને પ્રાયોરિટી આપે છે, ખાલી પોતાની પત્નીને છોડીને.